હેલો મિત્રો, ગુડ મોર્નિંગ. હર મહાદેવ. ને આજે વાગી ગયા છે 10-11 જેવું થઈ ગયું છે. આપણે વ્લોગ સ્ટાર્ટ કર્યો છે ને આજે જવાનું છે મારા મહુવા. જોકે અત્યારે તો હું કહેવાય દુકાને બેઠો છું, દુકાનેથી વ્લોગ સ્ટાર્ટ કર્યો છે અને અમારા મયુર બાપુ ભેગા આવવાના છે. હું જાઉં છું અત્યારે થોડું ઘણું કરિયાણું કરતા આવીએ, આટો મારતા આવીએ, એવું બધું કરીએ. અને અહીંયા અમારા સેન્ડી ભાઈ આવી ગયા છે અત્યારે દુકાને. અહીંયા બે હવા મેં ત્યાં હવાઈ ત્યાં ફાકી બાકી ખાવા. તો મિત્રો મહુવા જઈએ છીએ અમે અને થોડીક ખરીદી કરતા આવીએ ભૂઈ આવીએ. તો કન્ટિન્યુ વ્લોગમાં બિના રહેજો મિત્રો. મિત્રો તમે નીકળી ગયા છીએ મહુવા જવા. જો અમારા મેર બાપુ ગાડી ચલાવે છે. હસરા ઓટી ગયા છીએ, બુલેટ લઈને થઈ છીએ અમે. ધીમે ધીમે નીકળ્યા છીએ હવે. જ્યાં થઈ ત્યાં મહુવા જઈને આટા મારી હવે મહુવા આવી પછી ખબર પડે ક્યાં જવાનું છે. ત્યાં હું નક્કી રાખ્યું. થોડોક માલ સામાન લાવવાનો છે. માલ સામાન લાવવાનો છે. હવે લેતા આવીએ, આટો મારતા આવીએ અને ભાઈ આવીએ જોવા તમે મારા મયુર બાબુ. તો મિત્રો કન્ટિન્યુ બિના રહેજો. મિત્રો જે મહુવા 2 કિલોમીટર રાખવું છે ત્યાં મારા મયુર બાપુ કહે કે આપણે ફાકી ખાવાય કે ઉભા રહી જઈએ કેમ. ત્યાં બાપુ આમ રોડ ઉપર રાખ્યું છે અમારા મયુર બાપુએ. તો થોડાક પ્રેશર આવ્યું હતું તો થોડાક હલવાઈ થઈ જાય ને બને ફાકી ખાઈ લઈ. અને જો અમને અહીંયા ના એરું દેખાય છે તો બાપુ એમ કહે છે કે આપણે કે એકાદું કે ના યાર ચીપરું પીપરું મારીને પાડીએ તો પીએ એમ. પણ મેં કીધું આ કોકનું કહેવાય ને તો ઝટકા મશીન આમ દેખાય છે હવે. તો કે ખોટું કંઈ અંદર બંદર ગળાય નહીં. તો કાંઈ વાંધો નહીં મિત્રો, ફાકી લગાવી લઈએ કે પાછા નીકળીએ મહુવા જાવ. મિત્રો આ મયુર બાબુ અમને લઈને આવ્યા હતા 12:30 તો અત્યારે વગેરે છે કેટલા ખબર 2:30 વગેરે છે. મેં ટ્રાય દેવા આવ્યા હતા 4P ની ઓફિસ છે. 2:30 વગેરે હજી જમવા બમવાનું બધું બાકી છે. 12:30 ની વાત છે. 4P ની ઓફિસમાં બેહાડી રાખ્યો હતો. જો અત્યારે મેં કર્યો છે જો ટ્રાય આપણે દઈ દીધી છે. તો જઈ કંઈક નાસ્તો પાણી કરવા માલ સામાન લઈને પછી ધીમે ધીમે નીકળીએ. આપણે નાસ્તો કરવા મયુર બાબુ આપણે નાસ્તો કરાવો છે. આજના સ્પોન્સર હશે આપણે મયુર બાબુ. અને જો આવું કંઈક લઈ લીધું છે બધા મિક્સમાં ગોટાન વડાન ભજીયાન બધું. તો નાસ્તો કરી લઈને દાદા પાસે લાવીએ કોણ કોણ નાસ્તો કરી જાય જરાક કોમેન્ટ કરી દેજો. અને કેવું કેવું કામ કરશે મારું મિત્રો કન્ટિન્યુ બની રહ્યો. તો હવે નાસ્તો કરી ભૂખ લઈ ગઈ બહુ જોરદાર. તો નાસ્તો કરી લઈએ. તો આપણે શું કહેવાય નાસ્તા પાણી કરી લીધા છે અને હોપારીને લબ્બર ને કાગળનું બધું લેવાનું હતું બધું લઈ લીધું ને મોવાથી નીકળી ગયા છીએ. અને કોઈ ગયા છીએ વાઘનગર વટી ગયા હસરા પોકવા આવ્યા છીએ. ને અમારે મયુર બાપુને શું કહેવાય પ્રેશર આવ્યું હતું. મયુર બાપુ કહે કે રાખો એ કે કરી લઈએ થોડુંક કે ફાકી બાકી લગાવી લઈએ. જો આમ પવન ચક્કીની હેઠે ઊભા છીએ. જો આમ પવન ચક્કીની નીચે અહીંયા આંખલો કહેવાય ભવનનો પોઠિયો છે ઊંટિયો. તો મિત્રો હવે ધીમે ધીમે ફાકી બાકી મસાલો લગાવી લઈએ પછી ધીમે ધીમે નીકળીએ ઘર બાજુ. આપણે જે લેવાનું હતું લઈ લીધું ને મયુર બાપુએ બહુ ટાઈમ લગાડી દીધો છે કેમ કે જવાનું તો એની 4P ની ટ્રાય દેવા એટલે બાપુ વ્યાજ આવ્યો કાલથી ઓફિસ છે. અને સારું મહુવા ઓફિસે જાય એટલે આપણે માલ બાલ મંગાવવાનું તો વાંધો ન આવે દુકાન હતું ને લેતા આવે આપણે ફોન કરી એટલે તરત માલનો પછી શોખ વેટ કરી જાય એટલે દુકાનનો માલ બીજો કંઈ માલ નહીં મિત્રો. કાંઈ વાંધો નહીં કન્ટિન્યુ બને રહો. મળીએ હવે ઘરે થઈને. તો મિત્રો આપણે પોગી જતા તો ઘરે શું કહેવાય કે 4:30-5 વાગે પોગી ગયા હતા. પણ કંઈ વ્લોગ પછી કાંઈ શૂટ કરવાનો કંઈ ટાઈમ મળ્યો નહીં કેમ કે દુકાને હતો એટલે આવી જતો સીધો અને ઘરાકીમાં હતો એટલે કંઈ ટાઈમ રહ્યો નહીં કાંઈ. અને અત્યારે જો જમી કરું પછી દુકાને આવી ગયો છું, દુકાને બેઠો છું. અને અમારા જગદીશભાઈ જો આવ્યા છે અત્યારે. તો જગદીશભાઈ તમારે શું કેવું છે? હા જગદીશભાઈ અમારે યોનો ગેમમાં પૈસા નાખી નાખીને બહુ કરોડપતિ બની જશે. અને એક જાતની લત લાગી જશે યોનોમાં. અને આ બાજુ અમારે બધું શેકેલું કાપે છે જો આમ હુડાથી. તો મિત્રો આપણો આજનો આ બીજો બ્લોગ છે તમને કેવો લાગ્યો એ કોમેન્ટ કરી દેજો. અને આપણે જે શરૂઆત કરી છે ધીમે ધીમે કંઈ જે કાંઈ ભૂલ ચૂક થતી માફ કરજો અને બાકી કોમેન્ટ કરી દેજો. આમાં
કેવો સુધારવાનું એ તમે થોડુંક સુધારા કહેતા વધારે જે કાંઈ હોય એ તમારી રીતે કોમેન્ટ કરજો મિત્રો. આપણને કાંઈ બહુ જાજી માહિતી છે ને, આ તો ધીમે ધીમે શરૂઆત કરી મેં કીધું એટલે આપણે સ્ટાર્ટ કર્યું છે. પણ જે કાંઈ ભૂલચૂક આવતી હોય મિત્રો કહેતા રહીજો અને સપોર્ટ કરી નાખજો. લાઈક શેર સબસ્ક્રાઈબ કોમેન્ટ કરી દેજો મિત્રો. ત્યાં સુધી આપણે મળીએ નેક્સ્ટ વ્લોગમાં ભાઈ અને કોમેન્ટ મને કરી દેજો. ત્યાં સુધી હર હર મહાદેવ. આવજો, બાય બાય.